નમસ્તે. ધોરણ 4 વિષય ગુજરાતી અને આજે આપણું લેક્ચર નંબર છે 11. હવે જો બેટા લેક્ચર નંબર 11ની અંદર આપણે જોઈશું પાઠ નંબર 12 છે, બાળ નરેન્દ્ર. હવે બાળ નરેન્દ્ર છે એ પાઠ એને લેખક કોણ છે? ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ. હવે જુઓ બેટા આપણે પાઠ નંબર 12 જોઈશું, બરાબર છે. હવે તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે. કોના ઘરના આંગણામાં? તારકના ઘરના આંગણામાં કોણ કોણ રમે છે? તારક અને નરેન્દ્ર. જુઓ બેટા સરસ મજાનો પાઠ છે, તમને રસ પડી જશે અને મજા આવશે. નરેન્દ્ર કહે છે, તારા ફરિયાનું આ ઝાડ મને ખૂબ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ. તારક કહે, ઝાડ તો મને પણ બહુ ગમે છે. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. બરાબર છે, દાદાજી કહે છે સાચું છે, કારણ કે વૃક્ષો જો ન હોય તો જીવન પણ અધૂરું છે. વૃક્ષો હવાને સ્વચ્છ રાખે જ બેટા, સાચી વાત છે. હવે નરેન્દ્ર કહે છે, એકદમ સાચી વાત છે. વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે. આશ્રય એટલે કે વિશ્રામો મળી રહે છે પંખીઓને. તમને જોજો પંખીઓનું ઠામ ઠેકાણું વધારે વૃક્ષ હોય. ચકલી છે, કબૂતર છે, કેવું આમ સરસ એમના ભાષામાં ગાતા હોય અને ઝાડ ઉપર બેઠા હોય છે. હવે જુઓ તારક કહે છે ને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. બરાબર છે, વૃક્ષો છે આપણને ઉનાળામાં કંઈક બહાર નીકળ્યા હોય અને ગરમી લાગે તો આપણે ફટાફટ કેવું વૃક્ષ નીચે કંઈક જોઈએ તો વૃક્ષ નીચે ઊભા રહીએ છીએ ને. હા સરસ. તારક કહે, ના મને બીક લાગે છે. નરેન્દ્ર કહે, તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક કહે, ના મને બીક લાગે છે. હવે નરેન્દ્ર અને તારક જે છે તારકના ઘરના આંગણામાં રમે છે. હવે નરેન્દ્ર કહે છે કે તારા ફળિયાનું આ ઝાડ છે, હવે જો આ તારા ફળિયાનું જે એક ઝાડ છે હવે એ મને બહુ ગમે છે, ચાલ ત્યાં રમીએ. તો તારક કહે, ઝાડ તો મને પણ બહુ ગમે છે. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે, છાંયો આપે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. નરેન્દ્ર કહે, સાચી વાત છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ તો કરે જ અને પંખીઓને પણ રાહત મળે છે. તારક કહે કે આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. ત્યારે નરેન્દ્ર કહે, તારક તું ક્યારે એમ કહું વૃક્ષો ઉપર ચડ્યો છે? તારક કહે, ના મને તો બહુ બીક લાગે. નરેન્દ્ર કહે, અરે એમાં ડરવાનું શું, જો હું આ વૃક્ષ ઉપર ચડું. નરેન્દ્ર શું કહે છે, અરે એમાં ડરવાનું ન હોય, હું વૃક્ષ ઉપર ચડું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે. તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે. આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. હવે નરેન્દ્ર તો ડરતો નથી, એ તો શું કરે છે, નરેન્દ્ર જે છે એ વૃક્ષના થડ પાસે જઈને શું કરે છે, વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડે છે અને તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડીને શું કરે છે, ડાળે હિંચકા પણ ખાય છે અને કહે છે કે તારક આવી જા, મજા આવશે હિંચકા ખાવાની, એવું પણ કહે છે. તારક કહે, પણ મને બીક લાગે છે નરેન્દ્ર. હવે નરેન્દ્રને તો પેલા શું કહે છે, તારકને તો ઝાડ ઉપર ચડવાની, વૃક્ષ ઉપર ચડવાની જ બીક લાગતી હતી, પછી હિંચકા તો ક્યાંથી ખાય બેટા. નરેન્દ્ર કહે, એમાં તે વળી શું બીવાનું? મારી માતા શું કહે છે ખબર છે, જીવનમાં નિડર બનો. હવે નરેન્દ્ર કહે છે કે મારી માતા એવું કહે છે કે જીવનમાં હંમેશા ડરવું નહીં, નિડર બનવાનું. તારક કહે છે, સાચી વાત છે તારી, શું કહે છે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદા કહે છે, અરે શું કરે છે તારક, ઝાડ ઉપર ચડે છે, પડી જઈશ. હવે શું કહે છે, તારક એવું કહે છે કે તારી મમ્મી કહે છે સાચી વાત છે, ચાલ હું પણ ઝાડ ઉપર એટલે કે વૃક્ષ ઉપર ચડું અને હિંચકા ખાઉં એમ કહે છે. એટલામાં જ વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલામાં તો તારકના દાદા આવી જાય છે અને કહે છે કે અરે શું કરે છે, વૃક્ષ ઉપર ચડીશ નહીં, નીચે પડી જઈશ, એવું કહે છે. હવે આગળ તારક કહે છે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. દાદા કહે, નરેન્દ્ર હા પેલો તોફાની ને, દત્તબાબુનો દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો છે? એ તો વડના વાંદરા ઉતારેવો છે. એ છોકરા નીચે ઉતાર. નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. તારક એવું કહે છે કે દાદાજી હું નીચે નહીં પડું, મારો ભાઈબંધ જે નરેન્દ્ર છે એ પણ હિંચકા ખાય છે. તો દાદા કહે છે કે નરેન્દ્ર તો એ તો પેલો તોફાની નહીં, એ તો તોફાની છે, પેલો દત્તબાબુનો દીકરો છે.
અને એના વાતે તું ક્યાં ચડ્યો છે? એ તો વડના વાંદરા ઉતારેલા છે. વડના વાંદરા એટલે બેટા બહુ તોફાની હોવી. એને શું કહેવાય? વડના વાંદરા. આપણે કહીએ છીએ ને કે તો વાંદરા જેવું છે, એવું કહીએ છીએ ને આપણે, એમ પણ એવું ન કહેવાય, પણ તોફાની છે એવું. એટલે શું કહેવાય? તો તોફાની છે એ. અને પેલાને બૂમ પાડે એ છોકરા, એટલે કે એ છોકરા નીચે ઉતરતો. નરેન્દ્ર દાઢે લટકીને, જે ડાળેથી લટકીને નીચેથી હળવેથી આમ ભૂસકો મારીને નીચે ઉતરે છે. નરેન્દ્ર કહે છે, દાદાજી પ્રણામ. શું કહે છે? દાદાજી પ્રણામ. દાદા કહે છે, સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે છે એટલે. દાદા કહે, સારું, પણ હવે ન ચડતો. નરેન્દ્ર કહે, કેમ દાદાજી? દાદા કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજો. હવે ત્યાં ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. હવે શું કહે છે? દાદા કહે છે કે ભલે તમે ઝાડ ઉપર, નરેન્દ્ર કહે છે તમે ચડ્યો રમ્યો, પણ હવે આ ઝાડ ઉપર ચડતો નહીં. આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે. હવે નાના નાના છોકરાઓને તો ખૂબ જ હેરાન કરે છે, સમજો. એટલે હવે આ ઝાડ ઉપર ન ચડતો. હવે તમે બે જણા કંઈક બીજે ક્યાંક રમો. નરેન્દ્ર કહે, પણ દાદાજી અમે અત્યારે કઈ બાજુ રમવા નીકળ્યા છો? શું કહે છે? પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? એમ કહે છે દાદાને કે તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? તો દાદા કહે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું. નરેન્દ્ર કહે, દાદાજી અત્યારે મંદિરે? હવે દાદા શું કહે છે? દાદા કહે છે કે હવે નરેન્દ્ર પૂછે છે કે પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? અને આ પુસ્તક તમારા હાથમાં જે છે એ શેનું છે? તો દાદા કહે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં તો મારે મંદિર જવાનું પણ મોડું થઈ ગયું બેટા. હવે શું કહે છે? નરેન્દ્ર કહે કે દાદાજી અત્યારે મંદિરે? દાદા કહે, હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો. દાદાજી જાય છે. નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાય છે. દાદા કહે કે હા બેટા, સવારે અને સાંજે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, સમજ્યો. દાદાજી હવે જાય છે અને નરેન્દ્ર પાછો ફરી વૃક્ષ ઉપર ચડવા જાય છે અને તારક મૂંઝાય છે. તારક કહે, અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર કહે, હા, એમાં શું વાંધો છે? તારક કહે, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? તારક કહે છે કે દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને જરાક પણ રાક્ષસની બીક નથી લાગતી? નરેન્દ્ર કહે, અરે તારક, દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કંઈ રાક્ષસ રહેતો હશે? શું કહે છે? નરેન્દ્ર કહે કે તારક એમ કહો, એ કહે છે એમ કે આ ઝાડ ઉપર કંઈ રાક્ષસ રહેતો હશે, આપણે ઝાડ ઉપર ચડીએ નહીં એટલા માટે બીક બતાવતા હતા, આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તો કંઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ડાળ પર હિંચકા ખાય છે. થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. બેઉ મિત્રો ગાય છે. જો નરેન્દ્ર જે છે એ ઝાડ પર ચડીને ફરી પાછું ડાળ પર હિંચકા ખાય છે, તો થોડી વાર પછી તારક જે છે એ પણ થડ પકડીને ઝાડ પર ચડી થડ પકડે છે આમ, અને ઝાડ પર ચડીને હિંચકા ખાય છે. અને બેઉ મિત્રો ગાય છે, અમે ના ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાર ડાર પર ઝૂલીએ રે. હવે શું કહે છે? અમે ના ડરીએ કોઈ આફતથી, કોઈ મુસીબતથી અમે ના ડરીએ, અમે તો વનવૃક્ષોમાં રહીએ છીએ અને રંગબેરંગી ફૂલો થઈને અને ડાળ ડાળ પર ઝૂલીએ છીએ, એવું ગાય છે. હવે નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે. હવે જુઓ, નરેન્દ્ર જે છે એની માના ખોળામાં માથું રાખીને સૂવે છે. એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહી છે. હવે નરેન્દ્રની માતા જે છે એ નરેન્દ્ર જે છે એ માના ખોળામાં જ્યારે માથું રાખીને સૂવે છે, તો એની મમ્મી જે છે એ ભુવનેશ્વરી દેવી અને એના પુત્રને હનુમાનજીના જે પરાક્રમો જે છે એની વાતો કરી રહી છે. હવે માતા કહે છે, અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. માતા કહે છે કે હનુમાનજી જે છે એ આખો પર્વત ઉપાડીને આમ આકાશમાં ઉપડ્યા. તો નરેન્દ્ર કહે, માતા, હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા?
હવે નરેન્દ્ર પૂછે છે મમ્મીને કે માતા આ હનુમાનજી જે છે એ આકાશમાં આખો પર્વત આમ પકડીને આમ પકડીને ઉડ્યા તો હનુમાનજી ખરેખર આકાશમાં ઉડી શકતા હતા? તો માતા કહે હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી પવનપુત્ર આપણે કહીએ છીએ કે પવનપુત્ર હનુમાન દેવ કી જય બોલીએ છીએ ને, તો એ જ રીતે હનુમાનજી છે પવનપુત્ર છે, વાયુપુત્ર છે, એટલે વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન એટલે કે મજબૂત શક્તિશાળી હતા. નરેન્દ્ર કહે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? હવે નાના છોકરાઓ તો સવાલ કરે બેટા. તો નરેન્દ્ર કહે છે કે મમ્મી આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? માતા કહે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહે. બેટા ચાલ હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. માતા કહે કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે ક્યાં રહે? કેળાની વાડીમાં. પણ ચાલ બેટા હવે તું સૂઈ જા, સવારે તારે ઉઠીને શાળાએ જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે. હવે શું નરેન્દ્ર જ્યારે આંખો બંધ કરે છે ત્યારે એની માતા જે છે એને નરેન્દ્રની પીઠ પર આમ હાથ ફેરવા કરે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં તે હનુમાનજીની યાદ કરે છે અને હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. અને પછી બીજા દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે ક્યાં? કેળાની વાડીમાં બેઠો છે. નરેન્દ્ર કહે આ હનુમાનજી હજીએ ના આવ્યા, હું તો ક્યારનોય એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટ્ટા જ નાખીશ. હવે આ તો શું કરે છે નરેન્દ્ર, તો હનુમાનજીને શું કરે છે, વિચારે છે કે હજુ હનુમાનજી આવ્યા નહીં, હું તો એમની ક્યારની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે તો એમની હું કિટ્ટા કરી નાખીશ. માતા કહે છે, ત્યાં જાય છે પ્રવેશીને, ત્યાં જાય છે, કહે છે અરે બેટા તું અહીં છે? મેં તો તને કેટલો શોધ્યો, અને હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? શું કહે છે મેં તને કેટલો શોધ્યો અને તું અહીંયા છે, અને તારા હાથમાં તો જો કેટલા બધા કેળા છે, અને આ કોની માટે છે? નરેન્દ્ર કહે માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવે છું. આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે અને હનુમાન દાદાને કેળા બહુ ભાવે, પણ તો હનુમાન દાદાને તો હજુ ના આવ્યા. માતા કહે નરેન્દ્ર માથે હાથ મૂકે છે અને કહે છે તો બેટા હનુમાન દાદાને સમજજે, કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. શું કહે છે? માતા કહે છે નરેન્દ્રના માથે હાથ દઈને, એ તો બેટા હનુમાન દાદાને આપણે તું સમજ કે હનુમાન દાદાની રામજીએ શું કહે છે, હનુમાન દાદા ભગવાન રામના ભક્ત હતા, એ તો તમને ખબર હશે બેટા. તો શું કહે છે કે હનુમાન દાદાને રામજીએ કંઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો હો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. હવે શું કહે છે, એની મમ્મી કહે છે કે બેટા જે રામના ભક્ત હતા હનુમાનજી, તો હનુમાન દાદાને રામજીએ કંઈ કામ સોંપ્યું હોય એટલે નહીં આવ્યા હોય, પણ ચલ તું તો ખરેખર દાદાનો ભક્ત એટલે કે હનુમાન દાદાનો તું ખરો ભક્ત નીકળ્યો હો, તો હનુમાન દાદાને મળવા માટે ચાલી આવ્યો. પણ ચાલ હવે ઘરે જઈએ અને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. નરેન્દ્ર કહે માતાની આંગળી પકડીને ચાલે છે કે ચાલ માતા. ફળિયામાં 3-4 છોકરાઓ રમત રમે છે. થોડી વાર નરેન્દ્ર પ્રવેશે છે. નરેન્દ્ર કહે ચાલો ભેરુઓ એટલે કે ચાલો મિત્રો આજે એક નવી રમત રમીએ. તારક કહે કઈ નવી રમત નરેન્દ્ર કહે ધ્યાનની રમત. આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા. દધીજી કહે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય? 3-4 મિત્રો જે રમત રમવા આવે ને એ તો કહે છે, દધીજી કહે કે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય? તો નરેન્દ્ર કહે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થઈ જાય, અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો, એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે, મનને શાંતિ મળે, થાક દૂર થઈ જાય, અને આપણા જેવા નાના બાળકોને તો ઘણો ફાયદો થઈ જાય, એકાગ્રતા વધે અને યાદશક્તિ પણ વધે. તારક કહે નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી? તારક કહે કે તને આ બધી વાતની કેવી રીતે ખબર પડી નરેન્દ્ર? તો દધીજી કહે કેમ ન પડે, એના ઘેર દરરોજ સંતો મહંતો પધારે છે,
એમની સંગતનું પરિણામ છે. તારક કહે, હે નરેન્દ્ર, તારા પિતા દત્તબાપુ પણ રોજ? નરેન્દ્ર કહે, હા, તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. શું કહે છે? મારા જે પિતાશ્રી છે એ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. દધીચી કહે, હા હા, ચાલો ચાલો, આપણે પણ ધ્યાનની રમત રમીએ. નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે. પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે. બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે. ત્યાં એકાએક બૂમ સંભળાય છે, ભાગો ભાગો, સાપ આવ્યો સાપ. હવે શું કરે છે? એના મિત્રોને પણ પદ્માસનમાં કેવી રીતે બેસાય એ રીતે શીખવાડે છે. અને પદ્માસનમાં બેસીને ઓમકાર બોલવાનું એ પણ શીખવે છે. એટલામાં બૂમ સંભળાય છે કે ભાગો ભાગો, સાપ આવ્યો સાપ. દધીચી કહે આંખ ખોલીને, ઓ બાપ રે, સાપ આવ્યો, ભાગો. દધીચી એવું કહે છે, બાપો કે આ તો ભાગો ભાગો, સાપ આવ્યો, બાપ રે. તારક ઊભો થઈને, અરે નરેન્દ્ર, જલ્દી ભાગ, સાપ નીકળે છે, ચાલ જલ્દી દૂર જતા રહીએ. પણ નરેન્દ્ર તો ધ્યાનમાં જ બેસી રહે છે. દધીચી કહે, નરેન્દ્ર સાંભળે છે કે નહીં? સાપ નીકળ્યો છે. તારક, ભાગ જલ્દી, ચાલ, અમે જઈએ છીએ. નરેન્દ્ર હજુ ધ્યાનમાં જ છે. બધા છોકરાઓ ભાગી જાય છે. કોલાહલ શાંત થઈ જાય છે. ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે. તારક કહે, અરે નરેન્દ્ર, તું તો ખરો છે હો. નરેન્દ્ર કહે, કેમ, શું થયું? દધીચી કહે, નરેન્દ્ર, તને અમારી એકેય બૂમ સંભળાઈ નહીં? કારણ કે હકીકતમાં સરસ ભગવાનનું ધ્યાનમાં બેઠો હતો તો એને ક્યાંથી સંભળાય? જો સાચા મનથી તમે ધ્યાન કરો ને તો મનને શાંતિ મળે. પણ આપણું મન ક્યાંય બીજા ભટકાતું હોય અને તમે સાચા મનથી ધ્યાન એકત્ર ન કર્યું હોય તો તમને શાંતિ મળે નહીં. હવે નરેન્દ્ર કહે, ના, મને તો કશી જ બૂમ નથી સંભળાઈ, કશી જ ખબર નથી. તારક કહે, ખરેખર નરેન્દ્ર, તને કશી જ ખબર નથી? તારક કહે છે કે ખરેખર નરેન્દ્ર, તને કશી જ ખબર નથી? નરેન્દ્ર કહે, હા, હું તો ધ્યાનમાં હતો, પછી મને ક્યાંથી ખબર? દધીચી કહે, જો ભાઈ, તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. તારક કહે, ના, એવું નથી દધીચી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી. આપણું મન તો, મેં હમણાં કહ્યું ને, શું કહે છે, ખાલી આંખો જ બંધ કરી હતી, પણ મન તો ક્યાં હતું? બીજે રમવામાં. દધીચી કહે, તારક, મને તો લાગે છે આપણે આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે હો. શું કહે છે કે દધીચી કહે છે, તારક, મને તો લાગે છે કે આપણો જે આ નરેન્દ્ર છે ભવિષ્યમાં જરૂર મહાન એક વ્યક્તિ બનશે. નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે, આમ બીજા તરફ જોઈને હસે છે અને એની માતા ત્યાં પ્રવેશે છે. માતા કહે, નરેન્દ્ર, ઓ બેટા નરેન્દ્ર. શું કહે છે? નરેન્દ્ર, બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઊભો થઈને કહે છે કે હા માતા. માતા કહે, ચાલ ઘેર, આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે, તો તારે અમને એકાદ ભજન સંભળાવવાનું છે. નરેન્દ્ર કહે, હા માતા. શું કહે છે કે હા, અને કહે છે કે આવજો મિત્રો. હવે શું કહે છે, એના મિત્રોને પણ આમંત્રણ આપે છે અને કહે છે, આવજો મિત્રો. બધા જાય છે અને પડદો પડે છે. હવે બધા જાય છે અને પડદો પડે છે. હવે જુઓ બેટા, આ મેં તમને પાઠ સમજાવ્યો. હવે આના પછીનું જે લેક્ચર આવશે એમાં તમે સ્વાધ્યાય જે આવશે એવું તમને સ્વાધ્યાય પહેલાં સરસ મગજમાં બેસે રીતે સમજાવીશ અને એનું જે સ્વાધ્યાયનું PDF મોકલીશ ત્યારે જ તમારે વિષયની નોટમાં લખવાનું અને મોઢે કરવાનું. ચોપડીમાં કંઈ પૂરા જેવું આવે તો પૂરવાનું, બરાબર છે? PDFમાં જોઈએ. આ તો ખાલી પાઠ જ મેં સમજાવ્યું છે. ઓકે, ધન્યવાદ.